શિયાળામાં આપણને કંઈક હેલ્ધી ખાવાનું મન થતું હોય છે. તો અહીંયા આપણે બ્રેકફાસ્ટમાં શું બનાવીએ, બાળકોના લંચ બોક્સમાં શું બનાવીએ, એ મોટો પ્રશ્ન થતી હોય જ છે. તો અહીંયા એકદમ બાળકો માટે અને મોટાઓ માટે એકદમ હેલ્ધી અહીંયા બ્રેકફાસ્ટ તરીકે કે પછી જ્યારે હલકું ખાવાનું મન થાય એમાં બી ખાઈ શકાય એવું ટેસ્ટી અહીંયા આપણે બનાવીશું મિક્સ ભાજીના પરોઠા બનાવીશું. તો અહીંયા કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું. તો અહીંયા તમારે સૌથી પહેલાં એક વાસણમાં ઘઉંનો ઝીણો લોટ લઈ લેવાનો છે. અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે. એની સામે અહીંયા તમારે હવે ભાજી લેવાની છે, જેમાં મેં મૂળાની ભાજી, ચીલની ભાજી, પાલકની ભાજી અને મેથી લીધી છે. એમ મેં 4 પ્રકારની ભાજી લીધી છે, જેને સાફ કરીને અને પાણીથી ધોઈને તમારે આ રીતે લઈ લેવાની રહેશે. અહીંયા તમારી પાસે જે બી ભાજી ઉપયોગમાં હોય એ તમે લઈ શકો છો અને ના હોય એને સ્કીપ કરી શકો છો. હવે અહીંયા થોડીક કોથમીર, 4 થી 5 લીલા મરચાં, 1 આદુનો ટુકડો અને 4 થી 5 લસણની કળી લેવાની છે. અહીંયા તમારે પરોઠા કેટલા તીખા કરવા છે એ પ્રમાણે મરચાં લેવાના. હવે બધી ભાજીમાંથી સૌથી પહેલાં મૂળાની ભાજી, ચીલની ભાજી અને પાલકને તમારે આ રીતે કોઈ બી કટરમાં લઈ લેવાનું રહેશે. અહીંયા મેં ચોપર, મારી પાસે ઇલેક્ટ્રિક ચોપર છે, એમાં મેં અહીંયા લીધેલી છે. સૌથી પહેલાં તમારે મેથીની ભાજી એડ નથી કરવાની અને પછી પાણી વગર આ રીતે અધકચરી વાટીને તમારે રેડી કરવાની છે. ધ્યાન રહે કે પાણીનો ભાગ અહીંયા ન હોવો જોઈએ. પછી આમાં આપણે એડ કરીશું જે મેથી આપણે સાફ કરીને રાખી છે એ તમારે એડ કરી દેવાની. મેથીને હંમેશા લાસ્ટમાં તમારે એડ કરવાની અને મેથી એડ કરીએ ત્યારે તમારે મરચાં, આદું, લસણ અને કોથમીર બી સાથે જ એડ કરી દેવાની રહેશે. કારણ કે અહીંયા મેથીને આપણે બહુ વાર નથી લાગતી ચોપ થતાં, એટલા માટે આપણે હવે પાણી વગર આને બી અધકચરું વાટીને રેડી કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે પાણી વગર અધકચરું વાટ્યા પછી તમારે જે આપણે રોટલીનો લોટ લીધેલો છે એમાં બધું જ ભાજીને આ રીતે એડ કરી દેવાની છે. પછી ઉપરથી 5 ચમચી જેટલું તમારે અહીંયા હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેવું તમારે અહીંયા હાથેથી ક્રશ કરીને અજમો એડ કરવાનું, 1 ચમચી જેવું સફેદ તલ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને આ બધી જ વસ્તુને સરખી રીતે તમારે મિક્સ કરી લેવાનું. પછી ઉપરથી 2 ચમચા જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ નાખ્યા પછી બધું જ સરખી રીતે મિક્સ કરવાનું છે. ધ્યાન રહે કે શરૂઆતમાં પાણીનો ઉપયોગ તમારે નથી કરવાનો. લોટ બાંધતા ટાઈમે જેટલું ભાજીમાં મોઇશ્ચર હશે અને એ ભાજીમાંથી બી પાણી છૂટશે તો એમાંથી જેટલું પહેલાં મિક્સ થાય એટલું તમારે લોટમાં મિક્સ કરી લેવાનું છે. પછી જરૂર પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. આ રીતે મેં ચોપરમાં થોડુંક પાણી લીધું હતું, જેમાં ભાજી આપણે ચોપ કરી હતી બધી, એમાં થોડુંક પાણી લઈને તમારે આ રીતે એકદમ જ સોફ્ટ ડો બાંધીને રેડી કરી લેવાનો છે. તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ એવો ગ્રીન કલર આવી ગયો છે અને ભાજી બી બધી સરસ એવી દેખાય છે. ત્યારે આ રીતે થોડુંક તેલને આપણે સ્પ્રેડ કરીને તે લોટ ઉપર નાખીશું અને એક વખત તેલની સાથે મસળી લેવાનું છે. અહીંયા લોટને બહુ તમારે મસળ નથી કરવાનો, ફક્ત આ રીતે સોફ્ટ થઈ જાય એટલું તમારે બાંધીને રેડી કરવાનું છે. હવે આ લોટને તમારે રેસ્ટ જરા બી નથી આપવાનો. જો રેસ્ટ આપશો તો ભાજીમાંથી બધું પાણી છૂટશે અને લોટ અહીંયા ઢીલો થઈ જશે. તો આને તરત જ તમારે ઉપયોગમાં લઈ લેવાનો રહેશે. તો હવે આપણે આ રીતે કોઈ બી પાટલો લઈ લેશું, એમાં લોટને આ રીતે થોડોક લુઓ લઈને આ રીતે ગોળ વાળી દેવાનો રહેશે અને જ્યારે વણતા ટાઈમે પહેલાં તમારે પાટલા ઉપર થોડું આ રીતે તેલ લગાવી દેવાનું જેથી એ ચીપકે નહીં અને પછી તમારે આ રીતે હાથેથી થોડુંક સ્પ્રેડ કરી દેવાનું લોટને અને હલકા હાથે વેલણની મદદથી તમારે વણવાનું રહેશે. તો પહેલાં આપણે થોડીક નાની એવી રોટલી વણીશું, જે રીતે આપણે રોટલી વણીએ છીએ એટલી સાઇઝની તમારે વણવાની રહેશે. પછી આ રીતે તેલ લેવાનું. તમે તેલની જગ્યાએ ઘીનો બી ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા તેલ લીધું છે અને મેં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે થોડુંક તેલ લેવાનું, બધી બાજુ આને સ્પ્રેડ કરવાનું, પછી અડધું આ રીતે ફોલ્ડ કરી દેવાનું અને સરસ રીતે આને તમારે દબાવીને રેડી કરવાનું છે. પછી ઉપર ફરીથી થોડુંક તેલ લગાવી લઈશું અને એને બી આપણે આ રીતે થોડુંક ફોલ્ડ કરી દઈશું. હંમેશા જ્યારે પડવાળા તમારે પરોઠા કરવા હોય કે પરાઠા કરવા હોય
કે પછી રોટલી કે એવું કંઈ કરવું હોય તો તમારે આ રીતે તમે કરશો તો સરસ એવા તમારા પડવાળા બનશે. પછી આ રીતે થોડું હાથેથી સ્પ્રેડ કરી દેવાનું અને હલકા હાથે તમને જે શેપ આપવો હોય તમે અહીંયા આપી શકો છો. મેં અહીંયા ટ્રાયંગલ શેપ આપેલો છે. તો આ રીતે બધી કિનારી સરખી વણીને રેડી થઈ જાય અને જે સાઇઝમાં તમારે બનાવી છે એ પ્રમાણે તમારે બનાવીને રેડી કરી લેવાનું છે. તો આ થિકનેસ પ્રમાણે તમારે આ પરોઠો વણીને રેડી કરી લેવાનો. તો હવે શેકવા માટે અહીંયા મેં તવી પહેલાંથી ગરમ કરવા મૂકી દીધી છે. તવી ગરમ થાય એટલે ઉપર થોડુંક આપણે તેલ સ્પ્રેડ કરીશું અને ધીરેથી આપણે પરોઠાને મૂકી દઈશું. એક સાઈડ થોડું ચડવા આવે ત્યારે તમારે આને પલટાવવાનું છે. ગેસની ફ્લેમ તમારે શરૂઆતમાં સ્લો રાખવાની, પછી આ રીતે પલટાવવાનું, પછી બીજી બાજુ સરસ રીતે શેકાય અને ગોલ્ડન બ્રાઉન રંગ થાય એટલું તમારે કૂક કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે. પછી આ રીતે થઈ જાય પછી ઉપરથી ફરીથી આપણે તેલ એડ કરીશું. તમારે જો માખણમાં કે બટરમાં કે પછી ઘીમાં બી આ પરોઠા શેકવા હોય તો તમે શેકી શકો છો. બંને સાઈડ થોડું થોડું તેલનો ઉપયોગ કરીને આપણે સરસ એવા ગોલ્ડન બ્રાઉન રંગના અને થોડા ક્રિસ્પી થાય એટલું તમારે શેકીને રેડી કરવાના છે. તો આ રીતે ઉલટ કરીને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય એટલું તમારે શેકવાનું. પછી આ રીતે કોઈ બી પ્લેટમાં તમારે લઈ લેવાની રહેશે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ લાગે છે. પછી ઉપરથી થોડુંક ઘી એડ કરીને આ રીતે સ્પ્રેડ કરી દેવાનું. ઉપરથી ઘી લગાવવાથી આ પરોઠાનો બહુ જ સરસ સ્વાદ લાગે છે અને ગરમા ગરમ આ રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા તમે મિક્સ ભાજીના પરોઠા બધા જ બનાવીને મેં સર્વ કરી લીધેલા છે. આની સાથે મેં વઘારેલું દહીંનો ઉપયોગ કરેલો છે. તમે ચટણી, સોસ, ચા જેની સાથે ભાવે તમે એની સાથે ખાઈ શકો છો. અને તમે જોઈ શકો છો કે એકદમ જ ગ્રીનિશ જેવા આ પરોઠા બનીને રેડી થયા છે. એટલા જ આ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો અને એટલા જ અંદરથી સરસ એવા આપણા પડવાળા બન્યા છે. બધી બાજુ ભાજી એકદમ સરસ એવી તમારી સ્પ્રેડ થઈ છે. તો આ રીતે જો તમારા બાળકો ભાજી ન ખાતા હોય તો આ રીતે તમે પરોઠા કે પછી તમને જેમાં ભાવતા હોય તમે બનાવીને ખવડાવી શકો છો. તો આ રીતે જો તમે ક્યારે ન બનાવ્યા હોય તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે. એકદમ હેલ્ધી રેસીપી છે. અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કોમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.